બનાસકાંઠાના ડીસા ખાતે શિવસેવા સમિતિના સભ્યો અને હોદ્દેદારો દ્વારા સ્થાપના દિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કાર્યક્રમ યોજ્યો હતો. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીઓને ફ્રૂટ આપી સમિતિ દ્વારા સેવાભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમિતિના પ્રવક્તા જીતુભાઈ રાણાએ જણાવ્યું હતું કે હાલમાં શરૂ થયેલી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં કોઈપણ મુશ્કેલી ન પડે તે માટે પોલીસને આવેદનપત્ર આપવામાં આવશે. જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને વિદ્યાર્થીઓને સહાય મળે તે માટે માંગ કરવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ડીસા શિવસેવા સમિતિ આગલા સમયમાં પણ આ પ્રકારના સેવાકીય કાર્યક્રમો ચાલુ રાખશે અને સમાજના પ્રશ્નો માટે અવાજ ઉઠાવશે. સમિતિના સ્થાપના દિવસે સેવા કાર્ય સાથે જોડીને ઉજવતા શિવસેવા સમિતિએ સામાજિક જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આમ યોજાયેલા કાર્યક્રમમાં પ્રમુખ જીતુભાઈ પરમાર, અતુલભાઈ દૈયા, રાહુલભાઈ મહેશ્વરી, રમેશભાઈ જેઠવા સહિત સમિતિના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા. ત્યારે હવે જોવાનું એ રહેશે કે બોર્ડ પરીક્ષાર્થીઓ માટે કરવામાં આવતી રજૂઆત અંગે તંત્ર તરફથી કેવો પ્રતિસાદ મળે છે. મિત્રો, જણાવતા આનંદ થાય છે કે શિવસેવા સમિતિનો આજે સ્થાપના દિવસ હોવાથી આજ અમે શિવસેવા સમિતિના તમામ હોદ્દેદારોએ ડીસા સિવિલના અંદર ગરીબોને ફ્રૂટ વિતરણ કરી અમારા શિવસેવા સમિતિનો સ્થાપના દિવસ ઉજવીએ છીએ. અને એક બીજું કહેતા આનંદ થાય છે તમને કે આજે ધોરણ 10 અને 12ની પરીક્ષા હોવાથી જે જગ્યા ઉપર ટ્રાફિક થાય છે, ટ્રાફિકની સમસ્યા નિવારણ કરવા માટે આજ અમે શિવસેવા સમિતિ દ્વારા પોલીસને અત્યારે અમે બધા હોદ્દેદારો ભેગા થઈ અને આવેદનપત્રો આપીએ છીએ. આવેદનપત્રો આપીને પોલીસશ્રીને કહેવામાં આવે છે કે વિદ્યાર્થીઓનું ટ્રાફિક જળ હોય ટાઈમસર પહોંચી શકે અને સુખમય શાંતિ મળે, એમની પરીક્ષા ઉજળું ભવિષ્ય નિર્માણ થાય. અને એના માટે અમારી શિવસેવા સમિતિ આવનારા દિવસોના અંદર એવા ઘણા લોકો કાર્યક્રમ આગળ કરતા રહીશું અને શિવસેવા સમિતિ ધાર્મિક પ્રસંગોના સાથે હંમેશા જળવાઈ રહેશે. અસ્તુ ભારતમાંથી. ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.